સત્ય સનાતન ધર્મની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આનંદ આજે ઉસરંગ આજે નેનોમાં ને આજે આનંદ આજે ઉસરંગ આજે નેનોમાં ને શંકર ભગવાનના પટાંગરમાં મિત્રો આજે કંચન વર્ષે ને ભાઈશ્રી પત્રકાર રાજુભાઈ કીધું સત્સંગ વિશે કંઈક બોલો. એટલે આપણે સત્સંગ ઉપર જઈએ. सत्संग की आधी घड़ी आधी में पुण्याद तुलसी संगत संत के मीठे कोटे का प्राण. संत मिलन को जाइए तजी मोह माया अभिमान ज्यों ज्यों डग आगे बढ़ू त्यों त्यों कोटी एकला फल समान. एवं અમારો મૂળી ગામ મૂળી એટલે દાદા માંડવરાયનું ગામ. કોઈ તમને પૂછે મૂળી એટલે શું તો સાદી ઠોકીને કહી દેજો કે સાંજના 7ના ટકોરે માંડવરા દાદાના પટાંગણમાં આવે અને જ્યારે આરતી ચાલવા વાગે ને ત્યારે મારા બાપ મોર આવી અને ઈયા મૂળીનો ઇતિહાસ. દુનિયામાં દાન દીધા લાખોના રશ્મિ તણા, પરમાર પૂર્ણની અંદર દાન દીધા માથા તણા અનેક થઈ ગયા. જ્યારે પરમાર પૂર્ણની અંદર જ્યારે ગઢવી જ્યારે જાસવા માટે આવ્યો હોય, રજવાડાઓએ કીધું હોય કે ભાઈ બધાએ દાન આપ્યા છે પણ મૂડીનું દાન સર્વશ્રેષ્ઠ કેમ? આ દુનિયામાં ઘણા બધા રાજાઓ થઈ ગયા પણ મૂડીના દાનને કોઈ પહોંચ્યા નથી. કાંટે મેં પીલું માંગ્યા, માંડવરા દાદા પીલુંના ગાડા ભરીને આપ્યા. અરે જુવા માંગ્યા, જુવાના ગાડા ભરીને આપ્યા. એટલું જ નહીં પણ જ્યારે ગઢવીને કીધું કે મારે નવા હાથનો સિંહ જોઈએ છે, એ સમયે એમ કહેવાય છે મૂડીના પ્રમાણે સિંહનું પણ દાન આપ્યું હતું. કેસર જાલી કાન, કેસર એટલે સિંહ થાય, કેસર જાલી કાન મૂકી દે મૂડીના પરમાર રમતો મૂકી દે ને રમતો મૂકી દે ને રામ તારું પતી ગયું દાન મારા બાપ કે આવા આવા સિંહના દાન આપ્યા હતા. એ અમારો આ મૂડી છે. એ મૂડીના અમારા ક્ષત્રિય સમાજે અને દરેકે બેઠા છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અર્થાત કે જ્ઞાન ધ્યાન છંદ રાગને પહોંચેના વૈરાગ, જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચેના વૈરાગ. તમે જોજો રે આમાં જંત્રીને વગાડનારા કોણ છે? જંત્રી ભવાની દાસ નામનો આધાર. નામ મિલા તો સભી મિલા, ન મિલા સહસ્ત્ર કા વેદ. बिना नामे नरके गया पट पट चारे वेद. वेद हमारा वेद है, मैं हूँ वेदन की माय. अनामी नाम એવું અનામી નામ છે અને એ કોઈ સંતો મહાપુરુષોની પાસે કદાચ હશે. કારણ કે રવિ સાહેબ, ખીમ સાહેબ, પાણ સાહેબ, મોરાર સાહેબ, દાસી જીવણ જેસલ તોરલ રૂપાદે માવદે ખીમડીઓ કોટવાડ રાવત રણસિંહ ધડી રામદેવ પીર મહારાજ જે સંતો મહાપુરુષો થઈ ગયા, નિરાજ સંપ્રદાયમાં થઈ ગયા, જે નામની ઓળખાણ આપી. તમે કોણ છો? તમારી ઓળખાણ કરવી. અને એ ઓળખાણ કોણ કરાવે છે? ગુરુ મહારાજ કરાવે. ગુરુબેન મીઠેના ભેદ, ગુરુબેન સંચય ન ટળે બળને વાંચે 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ વાંચો પણ ગુરુ વગર કાંઈ નથી. ગુરુ નામ અંધારું, ગુરુ નામ પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લાવે એને કહેવાય સાચા સત્સંગ. બોલે કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન હરે રામદેવ મહારાજ. હવે રાજુભાઈ નું કહેવાનું એમ છે કે અનામ અને નામ. હવે નામ અને અનામ, જે અનામી નામ ઓળખાય, જે શિરગુણ ને નિર્ગુણ ની વાત રાજુભાઈ કરે. શિરગુણ છે ને એ નામ છે, નિર્ગુણ છે એ અનામ છે. એનો કોઈ આકાર નથી, એનો આકાર છે એનું નામ છે. પણ અહીંયા ઘણા આકાર રહિત વાત કરી. હું નામમાં નથી. નામ ઠામ નિમાય, ઠામ નામ નિમાય. અરસપરસ કીધું છે. દેહ છે તો આત્મા છે, આત્મા છે તો દેહ છે. એનું અરસપરસ સંતોમાં રવિ સાહેબ કીધું છે, બધા અરસપરસ કીધું છે. પણ અર્થાંતિ છે કે નામ એવું શું છે? હમણાં આપણે કીધું બૌદ્ધ નામ
आदि नाम गुप्त है वो तो बूझेला कोई કે ની અક્ષર 52 અક્ષર સૌ કોઈ બૂझे એકનું ધરે ધ્યાન હવે ઈ અક્ષર પોતાઈ જાય તો વાંધો ન આવે કોમ ફાટી નવખંડ ભયા રસ્તા દિયા ભૂલાય કહે કબીર હંસા કોણ કર જાય નવ સોંગની ઉપરે 10મો સોંગ સાર કહે કબીર ધનદાસ કો કાંકા કર લે વિચાર આ 10મો સોંગ છે ને અહીંયા અનાની બની ગયો છે પણ અહીંયા આપણે પહોંચવાનું છે હવે અહીંયા પહોંચવા માટે આપણને સાચા સદગુરુ મળી જાય અને એ ગુરુ જ્યારે સાચા સદગુરુ કેવા સાચા આટલું બધું ભાર કેમ આપવો પડે ખોટા હશે ખોટા કહેવાય પણ અત્યારે આ એટલા બધા લે મંત્રો ગુરુ નીકળી ગયા છે જેને કોઈ બંધ જ નથી જેને કોઈ ગતાગમ નથી જેને સુવાસાની ભાન નથી કર સુવાસ કી સમરણી कर ले अजंपा का जाप परम तत्व का ध्यान लगाए ले तेरा सो में आपो आप सोहम को करले कौन में बादू मेरू सुमेर ब्रह्म का हृदय दर ऐसी विधि से माला फेर माला है निज नाम की फेरे कोई दाल भाव सागर पति भटके ने कटे कर्म की आज એને જન્મ મળી જાય પણ ક્યારે કે સાચા સત્પુરુષ મળે ત્યારે પછી આપણને રવાડે ચડાઈ દે ગુરુ લોભી केला लालचू दोनों खेले दाव बुद्धि वगना डूबी मरसे नदी ने नाव गुरु केलो क्याथी तरसे गुण तो ज्ञानी गुरु तणा તમે જોજો ગુણ તો જ્ઞાની પહેલા ગુરુ પાદરૂપી ચેલાના હાથમાં મૂકી એના ગુરુ સુધી એના કેલા દુખી જે ગુરુ કેલો ક્યાંથી તરસે ગુણ તો જ્ઞાની બીજા ગુરુ કાટ જેવા લાકડા જેવા કાટતા જેવા પોતે તરે ને બીજાને તારે જેના મુખમાંથી વર્ષે મીઠા લેવા એ ગુણ તો જ્ઞાની કાટ લાખો છે ને એ પોતે તરે પાણીમાં પણ એની અંદર લાખો મણ લોખંડ હોય ને એ તરે બનાય ઈટીમાં કેટલા લોખંડના નાખે એમાં કેટલા મણ લોખંડ તરે છે એટલે આવા ગુરુ જ્યારે મળે કાટ તરે બીજાને તારે જેના મુખમાંથી વર્ષે મીઠા લેવા એ ગુણ તો જ્ઞાની આવા જ્યારે આપણને સત્સંગ મળી જાય અને સત્ગુરુનું સાનિધ્ય મળી જાય સત્સંગ મળી જાય તો આપણે જ બોલાય કે પહેલા સત્સંગ કર સંત સંગ સત્સંગ પછી પહેલા કર સંત સંગ સંતનો સંગ ન થાય બાપુના દર્શન ન થાય બાપુની સાથે સંગત ન થાય તો આપણે સત્સંગ ક્યાંથી મેળવો તો સત્સંગ મેળવવા માટે પહેલા કર સંત સંગ સંત સંગ અને પછી સત્સંગ સંતનો સંગ સત્સંગ થઈ જાય મંદિરે જાઓ આરતી અર્ચના કરો પૂજન કરો રુદ્રી પાઠ કરો ભગવાન શંકરને એમાં બેસો જળનો લોટો ચડાવો બીલીપત્ર ચડાવો દૂધ અભિષેક કરો પુષ્પ ચડાવો આ એક નવતા ભક્તિ છે નવતા ભક્તિ હવે શ્રદ્ધાનો વિષય છે દરેક જગ્યાએ સંતો મહાપુરુષો શ્રદ્ધાના વિષયમાં વાત કરી છે કે ભગવાન છે ભગવાન નથી એવું નહીં માતા મહાદેવ બે પેગમાં બધું જ છે પણ એને જેરી પ્રમાણમાં આપણે ચાલીએ તો બધું છે રુદ્રી પાઠ કરે રુદ્રી પાઠ આપણને આવડતો હોય ન હોય અને બેસી જાય પછી ઉલટું પડે ને બાપુ ગરબા પાડી કોના મારે બહુ એક વાન આપતી છે અહીંયા સાધુ સંતોને હનુમાન ધનથી જમાડે છે અને મારું કામ બાજુમાં કાપર ચોટીલાની બાજુ શ્રી નકલંક સનાતન ધર્મ સાર્વજનિક ટ્રસ્ટ ગૌશાળા ચાલતી અત્યારે નથી ચલાવતો અત્યારે બંધ કરી છે અને કાળાડમાં આશે મારું નામ શાંતિનંદ સરસ્વતી ગુરુ શ્રી શિવાનંદ સરસ્વતી લોલાડા જાગીર નિરંજન અખાડા નાગાપુર જુનાગઢ અને ગુરુદાસ છે લોલાડા સંકેશ્વરની બાજુ નાગણેશ્વર રાઠોડના મૂળથી જાગીર આપણને મારા જે ખરેખર ખોરાકમાં ઘણો બધો સાર આપ્યો સત્સંગ વિશે સત્સંગ કિને કહેવાય સત્સંગ કોને કહેવાય પછી નામ અને અનામનો ભેદ આપણને સમજાવ્યો થોડાકમાં આપણને આખી જિંદગીનો સાર સમજાવી દીધો બોલો સદગુરુ મહારાજની જય મારું નામ છે રાજુભાઈ ગોયલ મારા ગુરુજીનું નામ છે પ્રવીણરામ મહારાજ આપણને જે સત્સંગ કરાયો એનો આપણે લક્ષ્યમાં લઈએ તો ખરેખર આપણું જીવન પરિવર્તન થઈ જાય છે
બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાંત જ્ઞાનધારા ચેનલમાં સર્વે હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. જે જ રીતે આગળ હું તમને સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આજ આપણે આગળ મૂળી શહેરમાં મૂળી ગામમાં આવ્યા છીએ અને ત્યાં એક મંદિરમાં ત્યાં આપણે સંતને પૂછી મહારાજ આપણે આનું ઠેકાણું આનું એડ્રેસ અને જે કાંઈ તમે દર્શક મિત્રો તમારા જે સંદેશો સત્સંગ જ્ઞાન વૈરાગ જે તમને યોગ્ય લાગે એવો સત્સંગથી આનંદ કરાવો સર્વ દર્શકો. બોલો સદગુરુ મહારાજની જય. પ્રાણનાથ મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. મંગળદાસ બાપુ કી જય. સુરેન્દ્રનગર જિલ્લામાં મુરી તાલુકો અને મુરી તાલુકામાં મુરી ગામમાં નદીના સામા કાંઠે સદાવાડી નામનું શિવાલય મંદિર આવેલું છે. અહીંયા પહેલાં મારા દાદા હતા, પછી મારા પપ્પા અને હું અહીં અન્નક્ષેત્ર ચાલે છે. અત્યારે મુરીમાં જે જુવાનસિંહ પરમાર છે એમના તરફથી અન્નક્ષેત્ર ચાલે છે. અહીંયા સાધુ સંતો રોજ બે ચાર રોજ આવે છે અને બે ચાર જાય છે એવું અન્નક્ષેત્ર અહીં ચાલે છે. અને અમારી જે ગુરુ પરંપરા છે એમાં શૂન્ય શિખરમાં સતગુરુ બિરાજે એવો અમારે સત્સંગ ચાલે છે. રોજ સાંજના ગાયત્રી ચાલીસા થાય છે. હરિભક્તો અહીં આવે તે ગાયત્રી ચાલીસા કરે અને સાંજના આરતી થાય, સ્તુતિ ભજન કીર્તન. દર 11 અહીં ભજન કીર્તન થાય છે. દર અમાવસની રાતે ભજન હોય છે અને રોજે અન્નક્ષેત્ર 2 ટાઈમ ચાલે છે. હવે જે તમને ઉપયોગ લાગે જ્ઞાન કોને કે વૈરાગ કઈ રીતે લાગે એ વિશે થોડોક સત્સંગની વાત કરો. વૈરાગ લાવવા માટે શું કરવું પડે? વૈરાગ કેવી રીતે આવે? વૈરાગ, ભક્તિ અને ત્યાગ. વૈરાગ લાવવા માટે તો તમારે છે ને સાધુ સંતોની સેવા કરવી પડે. ભક્તિ કરવા માટે રોજ મંદિરે આવું જવું, પુસ્તકનું જ્ઞાન મેળવવું, એવી રીતે ભક્તિ વૈરાગ આવે છે.